ગુજરાતના લગભગ 1.5 કરોડ મતદારો મતદાનથી વંચિત હતા અને આખરે એ તારીખો જાહેર થઈ ગઈ છે ગ્રામ પંચાયતની ચૂંટણીની। 8326 જેટલી ગ્રામ પંચાયતો છે જેની ચૂંટણી અને પેટા ચૂંટણી યોજાવાની છે। 22 જૂને મતદાન થશે। સવારે 7 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે। 2 જૂને સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ થશે। 9મી જૂને ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે અને 10 જૂન ઉમેદવારી પત્રોની ચકાસણી માટેનો છે। 11 જૂને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ છે અને 25મી તારીખ એ હશે કે જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ કોણ બને છે એની જાહેરાત થશે, એટલે કે પરિણામનો દિવસ હશે એ 25 જૂન રહેશે। 8326 જેટલા કુલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ભેગા થઈને એમ કરી રહ્યા છે। એના બાબતમાં આજે અમે એનાઉન્સ કરી રહ્યા છીએ જે જાહેરનામા 2 જૂન એટલે સોમવારે 2 જૂન 2025, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે 9/6/2025, ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે 10/6/25 અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર 11/6/25, મતદાનની તારીખ અને સમય રવિવારે 22/6/25 સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। પુનઃ મતદાન જરૂર હોય તો મંગળવારે એટલે 24/6/25, મતગણતરી તારીખ બુધવારે 25/6/25 અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે 27/6/25। આજે 8300 જેટલા ગ્રામ પંચાયતોમાં જ્યાં જ્યાં ચૂંટણી ચાલે છે ત્યાં આચારસંહિતા અમલમાં આવશે। આચારસંહિતા બાબતમાં 2021માં વિગતવાર કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્ટ્રક્શન આપેલા છે, એ અમલમાં આવશે। એમ તો આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ નથી હોતી, પરંતુ વિધાનસભાને પણ ટક્કર મારે તેવું ગામડાઓનું રાજકારણ હોય છે અને કોનો ઉમેદવાર જીતે છે, મતલબ કોણ સરપંચ બને છે એના પર સૌ કોઈની નજર હોય છે, કારણ કે રાજનીતિક પાર્ટીઓ પણ ગણિત લગાવે છે 2027નું, જેનો સરપંચ જેના ફેવરનો એની સરકાર બનતી હોય છે અને એટલા જ માટે ભાજપ અને કોંગ્રેસ દાવા કરી રહ્યા છે અત્યારથી। ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના 4000 ગ્રામ પંચાયતના નાગરિકોના હક અને અધિકાર ઉપર તરાપ મારનારી ભાજપાની ભ્રષ્ટ સરકારે વહીવટદાર શાસનમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું। મનરેગા હોય કે નલ સે જલ સહિતની સરકારી યોજનાના ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભમાં એને સીધો મળવો જોઈએ, એ લાભ આપવાને બદલે વહીવટદાર શાસનના માધ્યમથી અનેક વિસ્તારમાં ભ્રષ્ટાચારની ફરિયાદો આપણી નજર સામે છે ને મસ્ત મોટા કૌભાંડ પણ સામે આવ્યા। એમાં ટાળવાનો કોઈ વિષય જ નહોતો। જે રીતે ઓબીસી પંચની ભલામણોને સ્વીકાર કરવા માટેનું અને એનું ઇફેક્ટ આપવાની વાત હતી, એના કારણે ક્યાંક ને ક્યાંક રાજ્ય ચૂંટણી પંચે નિર્ણય લેવામાં થોડી લેટ કર્યું અને રાજ્યની ચૂંટણી પંચ એ સ્વાયત્ત સંસ્થા છે। આજે ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આ ચૂંટણી જાહેર થતાની સાથે જ કોંગ્રેસે કરેલા આક્ષેપોનો પણ છેદ ઉડી જાય છે। અને આ તરફ છેલ્લા 1 વર્ષ કરતાં વધારે સમયથી ખાલી પડેલી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ આગામી 19મી જૂનના દિવસે મતદાન થવાનું છે। ત્યારે હવે 1 વર્ષથી સુષુપ્ત થયેલી રાજકીય ગતિવિધિઓ વિસાવદરમાં જબરદસ્ત તેજ થઈ ગઈ છે, જેમાં ભાજપે ઉમેદવાર પસંદગીને લઈને સેન્સ પ્રક્રિયા શરૂ કરી। પૂર્વ ધારાસભ્યો ભૂપત ભાયાણી, પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી આવેલા હર્ષદ રીબડિયા એ દાવેદારી નોંધાવી છે। બંને નેતાઓને પણ અહીંયા ટિકિટ જોઈએ છે। એની સાથે સાથે પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પટેલનું નામ પણ ચર્ચામાં છે। તમામે મોટા માથાઓ અત્યારે ટિકિટ માટે મથી રહ્યા છે, ઉમેદવારી કરવાની વાતો છે, અહીંયા દાવેદારી કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે કે ટિકિટ કોને આપવાની છે। આજે મેં ભારતીય જનતા પાર્ટીના આજે નિરીક્ષકોની ટીમની સમક્ષ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરેલ છે અને મારી દાવેદારી પણ મેં રજૂ કરેલ છે અને મેં રાજીનામું આપેલું હતું। તો હું આશા રાખું છું કે પાર્ટી બધું વ્યવસ્થિત વિચારશે અને વ્યવસ્થિત નિર્ણય કરશે એવો આશાવાદ ધરાવું છું। આજે નિરીક્ષકો અહીંયા આવ્યા છે જુનાગઢ અને મેં ઉમેદવાર તરીકે મારી દાવેદારી નોંધાવી। હવે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, અમારે એવું નથી કે ચૂંટણી આવીને અમે ચાલુ કરીએ પ્રવાસ સાથે, અમારું ઓલરેડી વર્ષોથી બધા કાર્યકરો છેવાડાના માણસો સુધી અમે પૂછીએ છીએ
અને કામ કરતા એવા છીએ. અમારે એવું નહીં કે ચૂંટણીમાં તૈયારી કરવી, અમારી ઓલરેડી પહેલાથી જ અમારા કાર્યકર્તાઓ લાગેલા છે કામ. વિધાનસભાના દાવેદારોને સાંભળવાના, પછી અમારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પાર્ટીના પદાધિકારીઓ હોય કે અન્ય આગેવાનો ને સવારથી સાંજ સુધી આજે અમે સાંભળવાના છીએ અને દાવેદારો પણ પોતાની દાવેદારી રજૂ કરી શકે એને પણ તક આપવાના છીએ. આ તરફ વિસાવદરની ચૂંટણીમાં એક જબરદસ્ત ખેલ ચાલી રહ્યો છે અને આ ખેલ છે કેશુબાપાના નામે રાજનીતિક વટ પાડવાનો, ખેલ કરવાનો. અને એટલા જ માટે આમ આદમી પાર્ટીના નેતા અને આ વખતના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ એક એઆઈથી વિડીયો બનાવ્યો અને એમાં બાપા એમને આશીર્વાદ આપતા હોય તેવી વાત સામે આવી. જવાબ આપવા ભાજપે પણ એક એઆઈનો વિડીયો બનાવ્યો અને એમાં ઠપકો આપી રહ્યા છે, કહી રહ્યા છે કે ભાઈ આવું બધું ના કર, આ બધું ખોટું છે. આ વિડીયો પણ રમૂજ પેદા કરી રહ્યો છે અને સાથે સાથે અત્યારે ચર્ચામાં પણ છે કારણ કે આ એઆઈ જનરેટેડ વિડીયો છે. દીકરા ગોપાલ, મેં પૂરી જિંદગી વિસાવદરના ખેડૂતો અને ખેત મજૂરો માટે સંઘર્ષ કર્યો છે. હવે આ જવાબદારી તું સંભાળ અને ખેડૂતો અને ખેત મજૂરો પશુપાલકોની તકલીફ દૂર કર બેટા. બાપા, તમારા આશીર્વાદથી હું જરૂર વિધાનસભામાં પહોંચીશ અને કેશુ બાપા આપની પ્રેરણાથી વિસાવદર ભેસાણના ખેડૂતો અને ખેત મજૂરોની હકની લડાઈ હું પૂરી તાકાતથી લડીશ. ગોપાલ, તું તારી આ બધી ચાલાકીઓ અને લોકોને ગુમરાહ કરવાનું છોડી દે. ટેકનોલોજીના સમયમાં તું મારા આ ફોટાનો ને વિડીયોનો જે ઉપયોગ કરે છે એ બિલકુલ વ્યાજબી નથી અને મારી આના વિરુદ્ધ સખત એતરાજ છે. હું ઉપર જઈને પણ તારી જેવા આ મારા નામનો ઉપયોગ કરતા લોકોથી કંટાળી ગયો છું. હવે મારે અહીંયા ઉપર પણ તું શાંતિ લેવા નથી દેતો. હું ભાજપનો સ્થાપક છું. સંઘની સ્થાપના મેં કરેલી છે અને આગળ પણ હું જ આ ભાજપને લઈ ગયો હતો, પરંતુ આજે આટલા વર્ષો પછી તારી જેવા ભાજપની વિરુદ્ધમાં મારો ઉપયોગ કરે એ બિલકુલ વ્યાજબી ના કહેવાય. ગોપાલ, તું રહેવા દે મારા વાળ. અને આ તરફ કડીમાં પણ કોર્પોરેટરોને ચૂંટણી લડવી છે, એમને પણ ધારાસભ્ય બની જવું છે અને એટલા જ માટે 6 જેટલા કોર્પોરેટરોએ પોતાના નામ નિરીક્ષકોની સામે મૂક્યા છે. કરશન સોલંકીના પુત્ર સ્વર્ગસ્થ કરશન સોલંકી જે અહીંના ધારાસભ્ય હતા અને એમના પુત્રવધુનું નામ પણ ચર્ચામાં છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત 6 નામો સૂચવાયા છે. કડી શહેર અને તાલુકામાંથી 6 નામો આવ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટી એમાંથી કોઈ એક ચહેરાને નક્કી કરી શકે છે. 6 નામ અમે ત્યાં આપ્યા છે. અશોકભાઈ પરમાર, પછી આપણા કરશનજીના સન, એમની વાઈફ, એમના સનની, પછી પ્રહલાદભાઈ પરમાર. આ 6 નામ અમે સિલેક્ટ કરીને આપ્યા છીએ અને પછી પાર્ટી જેને મેન્ડેટ આપે એમને બધાને શિરોમાની. પાકિસ્તાન સામે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ફરી એકવાર ગુજરાતમાં આવતીકાલે અંધારપટ થશે. થોડીવાર માટે તમને એમ લાગશે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે અને આનું મોક ડ્રીલ યોજાવાનું છે. ગુજરાત સહિતના લગભગ 5 રાજ્યો છે કે જ્યાં આ પ્રકારે મોક ડ્રીલ યોજાશે. ઓપરેશન શિલ્ડના નામે આ મોક ડ્રીલ યોજાવાની છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોક ડ્રીલ થશે. જિલ્લાવાર 2 સ્થળોએ બ્લેકઆઉટ કરાશે. જિલ્લાવાર નવી સાયરન સિસ્ટમ વસાવાશે. એની સાથે સાથે હવાઈ હુમલા જો તમારા પર થાય છે, વિસ્તારમાં થાય છે, તો કેવી રીતે બચાવ કરવો એની વિગતો અપાશે. હોટલાઇન સહિતની બાબતો પર ચકાસણી કરવાની સૂચના આપવામાં આવશે. સિવિલ ડિફેન્સમાં એનસીસી અને સ્કાઉટ જોડાશે. એનએસએસ અને નહેરુ યુવા કેન્દ્ર પણ આમાં સાથ આપશે. રાજ્યોના તમામ જિલ્લાઓમાં આ એક્સરસાઇઝ કરવાની છે, તો એ રીતે આપણા ત્યાં પણ બધા જિલ્લાઓમાં આ સૂચના આપવામાં આવી છે. અને એના ઉપક્રમે ગઈ વખતે જ્યારે ઓપરેશન 7મી મેએ થયું ત્યારબાદ આપણે બધા જિલ્લાઓને એના માટે જે એસડીઆરએફમાંથી ફંડ્સની પણ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી હતી કે કંઈક સાયરન્સ ખરીદવી હોય વગેરે, તો એની પણ આજે દોહરાવવામાં આવી. અને સાથે સાથે એમાં દરેક જિલ્લામાં 6 થી 7 જેવા અલગ અલગ, જેને આપણે કહીએ સિમ્યુલેશન, એટલે એક અલગ અલગ પ્રકારની એક કન્ટિન્જન્સી એક સમસ્યા ઊભી થાય તો એને કઈ રીતે નિવારવાનું એની પ્રેક્ટિસ કરવા માટેની સૂચના આપી છે. ગઈ વખતે પણ જે આપણે કર્યું એમાં પણ અમુક વસ્તુમાં આપણને લાગી હોય કે હજી સુંદર રીતે કામગીરી થઈ શકે આમાં,
તો એ દિશામાં પણ આપણે વધારે પ્રયાસો કરવા માટે સૂચના આપી છે. અને આ તરફ અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની રોજ વાતો કરીએ છીએ. ફરી એકવાર એક 4 વર્ષની બાળકીનું અપહરણ થાય છે, પરંતુ આ વખતે પોલીસે સારી કામગીરી કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ બાળકીને આખરે બચાવી લીધી છે. સીસીટીવીની મદદથી અપહરણકારોની ચુંગાલમાંથી આ દીકરીને છોડાવાઈ છે. અને અપહરણકારે બાળકીના વાળ કપાવી નાખ્યા હતા, કારણ કે એને ઓળખી ન શકે કોઈ, એટલા જ માટે એના વાળ કાપી નાખ્યા. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને મહા મહેનતે ઝડપી પાડ્યો છે. પોલીસની આ કામગીરીની પણ સરાહના થઈ રહી છે. આ તરફ ઘોર કળિયુગની વાત અને એ વાતનો પુરાવો આપતો એક વિડીયો રાજકોટમાંથી સામે આવ્યો છે, જેમાં એક મા પોતાની વ્યથા કહી રહી છે. જાનકી પાર્કમાં રહેતા આ વૃદ્ધાએ પોતાની વહુ એને મારે છે એવો આરોપ લગાવે છે. કોઈ પણ કારણોસર વૃદ્ધાને મારવામાં આવતો હોવાની વાત સામે આવી અને આ વૃદ્ધા રડતા રડતા એક મા પોતાની પીડા વ્યક્ત કરી રહી છે. આપવીતી કહી રહી છે. એવું કહી રહી છે કે નાના દીકરાની વહુ મને મારે છે, યોગ્ય ખાવાનું નથી આપતી, જાતે રાંધવા લાગ્યા, જાતે ખાવાનું બનાવતા ગુસ્સે થયેલી વહુએ એને ખૂબ માર્યાની વાત પણ પોતાની એ વ્યથામાં કહે છે. કાંઈ કહેવા માગતી નથી ભાઈ, મારી જિંદગી ગુજરી જાય એટલે બસ આટલી ડાટલી. કાંઈ હું કહેવા નથી માગતી. મને કાંઈ સમસ્યા તારે કાંઈ છે નહીં, બધું સારું છે. હવે કાંઈ સમસ્યા અત્યારે નથી, અને સમસ્યા આવી છે તો હવે મારે સહન કરવાની છે. કોણ કરી જાય? મારે ક્યાંય જવું નથી, ક્યાંય કયો. મારા દીકરાને બેમાંથી આખી આસ ન આવવી જોઈએ, કોઈ આંગળી ન અડાડવી જોઈએ કે કોઈ તમારી બોવે પછી આજે તો મારા લગ્ન પહેલાંથી જ મારી સાથે જ રહે છે, બરોબર છે, અને બાને સારી રીતે સાચવીએ છીએ અને બધી વસ્તુ. પણ આ શું છે કે નાની મોટા ઝઘડાઓમાંથી ક્યારે આ સ્વરૂપ આ વખતે મોટું લઈ લીધું છે, બાકી બીજું કાંઈ છે નહીં. અને બાને વ્યવસ્થિત. આ તરફ વરસાદને લઈને એક મોટા સમાચાર એ છે કે હવામાન વિભાગે આગાહી કરી છે 2 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાનો છે. 28 અને 29મીએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ સારો રહેશે. હાલ અપર એર સર્ક્યુલેશન, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં હવે વરસાદી વાતાવરણ રહેવાનું છે. ભારે પવન, ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. આજે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં અમરેલી, ભાવનગર, નવસારી આ તમામ વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી કરાઈ છે. आज का जो पूर्वानुमान है, आने वाला अगले 2 दिन तक आपका स्कैटर्ड रेनफॉल रहेगा राज्यों में, वो तो गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में. अभी आज का जो दिन है इसमें आपका हेवी रेनफॉल का भी वार्निंग है और पूरा राज्यों में थंडरस्टॉर्म के साथ लाइटनिंग भी रहने का वार्निंग है 40 to 50 किलोमीटर प्रति घंटा में, और इसके साथ लाइट टू मॉडरेट रेन भी आइसोलेटेड जगह में रहने का पूर्वानुमान है. इसमें जो અને આ તરફ ડાંગમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે અને ઘોડાપૂર આવ્યું છે એની નદીમાં. ડાંગમાં ભારે વરસાદ પડ્યો છે. ગલકુંડ નદી છે કે જેમાં પૂર જેવી પરિસ્થિતિ છે. ડાંગના પીપલપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો અને અતિ રમણીય લાગતી આ નદીના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદ ધોધમાર વરસ્યો છે અહીંયા, અને અહીંની કુદરત પણ ચારે દિશામાં 16 કળાએ ખીલેલી હોય તેવું નજરે આવી રહ્યું છે. ખૂબ મોટી માત્રામાં પ્રવાસીઓ ડાંગના પ્રવાસે જતા હોય છે અને આ બધાની અંદર આ પડેલો વરસાદ ખેડૂતો માટે ટેન્શનરૂપ છે, પરંતુ પ્રવાસીઓને અત્યારે આનંદદાયક લાગી રહ્યો છે. પરંતુ બીજી બાજુ આ દ્વારકાના દ્રશ્યો મારે તમને બતાવવા છે કે જ્યાં ભયંકર બેદરકારી છે. બોટ પાછી લાવવા માટે સૂચના આપવામાં આવી છે, તેમ છતાં પણ દરિયામાં ભારે કરંટ છે. દરિયો ગાંડો તૂર જોવા મળી રહ્યો છે, પરંતુ કેટલીક બોટ અત્યારે પણ નજરે પડી રહી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે આદેશ અપાયા છે, પરંતુ આ શેઠની શિખામણ ઝાપા સુધી છે. કોઈ પણ જાતની અહીંયા દુર્ઘટના સર્જાય તો એના માટે જવાબદાર કોણ? કારણ કે મનાઈ છતાં પણ આ પ્રકારની હરકતો થઈ રહી છે. આ તરફ
ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે ડાંગના ગિરિમથક સાપુતારામાં આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. સહેલાણીઓમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ વેકેશનના કારણે અહીંયા મોટી માત્રામાં લોકો આવતા હોય છે. સાપુતારાના આ રમણીય દ્રશ્યો છે, તમને કાશ્મીર અને હિમાચલ ભૂલાવી દે તેવી આ તસવીરો આપણા ડાંગની છે. વેકેશન માણવા માટે સાપુતારા મોટી માત્રામાં પરિવાર સાથે લોકો આવતા હોય છે. સાપુતારા અત્યારે ચારેય કોર વાદળો અને ધુમ્મસ વચ્ચે લીલીછમ વદરાઈ વચ્ચે અહીંથી જોવા મળી રહ્યું છે. લોકો અહીંયા આનંદ ઉઠાવી રહ્યા છે અને તાજગી અનુભવી રહ્યા છે. ગુજરાતમાં વધતા કોરોનાની વાત કરવી છે. રોજે રોજ કેસ વધી રહ્યા છે, સાવધાન રહેવાની જરૂર છે. અને હવે કોરોનાના એક્ટિવ કેસ વધીને 109ને પાર પહોંચી ગયા છે. 83થી વધીને 109 થઈ ચૂક્યા છે. 89 કેસ એકલા અમદાવાદમાં છે. અમદાવાદમાં 24 કલાકમાં 17 નવા કેસ આવ્યા છે. આ વખતનો કોરોના થોડો અલગ છે અને આ તમામ કેસ, એમાંથી મોટાભાગના કેસ ઓમિક્રોન વેરિયન્ટના છે. નવા વેરિયન્ટ LF7ની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે, જેમાં બિહાર અને ગુજરાતનો સમાવેશ થાય છે. સાવધાની રાખવાની જરૂર છે. આ તરફ કચ્છમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. 3 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. ભુજમાં 2 અને નખત્રાણામાં 1 નવો કેસ નોંધાયો છે. 3 પુરુષ દર્દીના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. તમામ દર્દીઓને હોમ આઇસોલેટ કરાયા છે. જિલ્લામાં હાલ 6 જેટલા એક્ટિવ કોરોનાના કેસ છે. હવે વાત ભાવનગરની કરવી છે. ભાવનગરમાં પણ વધારે 2 નવા કેસ નોંધાયા છે. એક પુરુષ અને એક મહિલાને કોરોના સંક્રમણ મળ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓ હાલ હોમ આઇસોલેટ કરાયા છે. હાલ શહેરના કોરોનાના 4 ટોટલ એક્ટિવ કેસ છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં એક પછી એક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. સાવધાની રાખવાની જરૂર છે. આ તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ 2 કેસ નોંધાયા છે. એક પુરુષ અને એક મહિલામાં કોરોના પોઝિટિવ છે. બંને દર્દીઓને અત્યારે હોમ આઇસોલેશનમાં રખાયા છે. આ તરફ રાજકોટ શહેરમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 6 કેસ નોંધાયા છે. તમામ દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાના 11 કેસ રાજકોટ શહેરમાં નોંધાઈ ચૂક્યા છે. 1 દર્દી સ્વસ્થ થતા હાલ 10 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટની આ સ્થિતિ છે.